નમસ્તે, હું ડૉક્ટર મીના શાહ, બાળરોગ નિષ્ણાત, પ્રીનેટલ કોચ અને માસ્ટર ટ્રેનર. છેલ્લા 40 વર્ષથી પ્રેગ્નન્ટ બહેનો માટે ક્લાસીસ કરું છું, વેબિનાર કરું છું અને ગામડાઓમાં જઈને પણ મમતા ડેમાં અમે ઘણું બધું શીખવાડીએ છીએ. કારણ કે પ્રેગ્નન્સી એટલે કે સગર્ભાવસ્થા અને સુવાવડ સ્ત્રીના જીવનનો એક અગત્યનો, થોડો ડરામણો, થોડો તકલીફદાયક એક સમય છે. અને એ સમયે જેટલી તમારી તૈયારી સારી હશે, જેટલી તમે તમારી કાળજી સારી રાખશો, તો સમય સરસ રીતે પસાર થઈ જશે. એ કાળજીનો એક અગત્યનો ભાગ છે, તે છે કસરતો. કસરતો ખાસ પ્રેગ્નન્ટ બહેનો માટે જરૂરી છે, કારણ કે જ્યારે પણ આપણે મુશ્કેલ કામ કરવાની હોય ત્યારે આપણી તૈયારી પણ વધારે સરસ હોવી જોઈએ. તો જ્યારે બાળકને અંદર 9 મહિના સુધી ઉછેરવાનું છે, બાળ જન્મમાં ભાગ લેવાનો છે, તો શારીરિક તૈયારી તમને જોઈશે, માનસિક તૈયારી એટલે જાણકારી સાથેની તૈયારી જોઈશે અને મનથી પણ મજબૂત થવું પડશે. તો આ બધા માટે કસરતો, યોગ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હા, તમને ઘણા લોકો એવું કહેશે કે કસરત નહીં કરવાની, એ ના કરવી જોઈએ, આરામ કરવાનું. પણ આજે તમે જે કસરત જોશો તે કોઈ પણ વ્યક્તિ જે ચાલી શકે, બેસી શકે, ઉઠી શકે, ડૉક્ટરે બેડ રેસ્ટ ન કહ્યું હોય, તે બધી જ બહેનો કરી શકે છે. ખૂબ જ સરળ છે, પણ ખૂબ જ લાભદાયક છે, કારણ કે આપણે પગથી લઈને માથા સુધીની બધી જ કસરતો કરીશું. જે કસરતોની ખાસ મહત્તા હશે, તે કેવી રીતે કરવી, એનો શું ફાયદો, તે પણ આપણે સમજતા રહીશું. ધ્યાન રાખવાનું કે જમીને તરત ના કરવી. કલાક, 1.5 કલાક સુધી જો હળવો નાસ્તો કર્યો હોય તો અડધો કલાક રાહ જોવી અને પૂરતું પાણી પીવાનું. કારણ કે ગરમીના દિવસોમાં તમે પાણી પૂરું ના પીવો અને ગરમીમાં કસરત કરો તો તમને મજા ના આવે. એટલે પાણી કસરત ચાલુ કરતાં પહેલાં અડધો ગ્લાસ ચોક્કસ જ પી લેવું જોઈએ. કસરત માટે કપડાં પણ એવા પહેરવાય કે જે તમને સરળ પડે, જેમાં તમે તમારા શરીરને ધીમે ધીમે હળવેથી પણ સરસ રીતે હલાવી શકો, બાધારૂપ ન બને. કસરત કરતાં ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ જો દુખાવો થાય તો એ સમયે એ કસરત કરતાં રોકાઈ જવું. ફરી એકવાર ટ્રાય કરું, કારણ કે બહુ જ સરળ છે અને કંઈ પણ તકલીફ લાગે તો ડૉક્ટરને પૂછવું. અને હા, જો તમને ડૉક્ટરે સલાહ આપી હોય કે આરામ જ કરવાની જરૂર છે, તો કસરતો ના કરતા. બરાબર કે નહીં? આ તમે સમજી લે. હા, કસરતો પણ 3 મહિના પછી કરો તો વધારે સારું છે, કારણ કે 3 મહિના સુધી કદાચ પ્રેગ્નન્સીમાં કોઈ તકલીફ આવે તો તમને એવો ડર ન લાગે કે મેં કસરત કરી એટલે મને તકલીફ પડી. એ પણ 3 મહિના પછી તમે ચોક્કસ જ કરી શકો છો અને ડૉક્ટરની સલાહ લઈને કરજો. તો ચાલો આપણે કસરત શરૂ કરીએ છીએ. હા, બીજી એક છેલ્લી વાત, જ્યારે પણ કસરત કરો ને તો શાંતિથી બેસજો અને કસરત કરો તો શરીર અને મનને જોડજો. એટલે કે જે કસરત તમે કરો છો તે શરીરમાં એનું ક્યાં ખેંચાણ અનુભવાય છે, ક્યાં મજબૂતાઈ અનુભવાય છે, તે અનુભવજો. કે જ્યારે માઇન્ડ અને બોડી બંનેનું કનેક્શન થાય છે તો કસરતનો લાભ વધારે સરસ થાય છે. તો આપણે કસરતની શરૂઆત કરીશું ગળાથી અને ધીમે ધીમે આગળ વધીશું. બધી કસરતો અહીંયા આપણે 4 વખત કરીશું. આ 4 વખતની પ્રેક્ટિસ તમે દિવસમાં 2 કે 3 વખત ચોક્કસ જ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. ગળાને ઉપર તરફ લઈ જાઓ અને ધીમેથી નીચે તરફ લઈ જાઓ. 2. ફરી એક વખત ઉપર તરફ લઈ જાઓ અને નીચે તરફ લઈ જાઓ. બરાબર? આ 4 વખત આપણે હલાવ્યું. હવે જમણા કાનને જમણા ખભા તરફ લઈ જાઓ. હા, અને થોડું પકડી રાખો. ફરી પાછા આવો. ડાબા કાનને ડાબા ખભા તરફ લઈ જાઓ. ફરી પાછા આવો. આ ફરી એક વખત કરીશું બંને બાજુ. જમણા કાનને જમણા ખભા પાસે, વચ્ચે લાવો. ડાબા કાનને ડાબા ખભા પાસે અને વચ્ચે લાવો. તમારે પાછળ જોવાનું છે, પણ જમણા ખભાના ઉપરથી જોવાનું. ફરી પાછા આવો. ફરી ડાબી તરફ ફરો અને પાછા આવો. ફરી એક વખત કરીશું. જમણી તરફ ફરો ગળાને અને ડાબી તરફ પણ ફેરવી લો. તમને સરસ ખેંચાણ આવતું હશે ને સારું પણ લાગતું હશે, કારણ કે ઘણા બધા લોકો આજકાલ ટીવી સામે, કમ્પ્યુટર સામે, મોબાઈલ લઈને બહુ જ બેઠા હોય છે અને ગળામાં તકલીફ પડે તો બેચેની લાગે અને છેલ્લે જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધતી જાય તેમ તમને કોઈ પણ એક જગ્યાએ દુખાવો થતો હોય તો પણ શરીરમાં બીજે જગ્યાએ પણ તકલીફ પડી શકે છે ખરી. તો હવે આપણે જો આગળ વાત કરીએ તે ખભાની કસરત. ખભાને ઉપર લાવો કાન પાસે અને નીચે ખેંચો. 1. ફરી ઉપર લાવો કાન પાસે
અને નીચે તરફ ખેંચો 2, ફરી 3 અને નીચે લઈ જાઓ 4 અને નીચે લઈ જાઓ. તો તમને છે ને અહીંયા બધે એકદમ હળવું લાગશે, સારું ફીલ થશે. તો આ 4 કસરતો, સરળ કસરતો કરવાથી પણ તમને ઘણું તમારા અપર બોડીમાં રિલેક્સેશન લાગશે અને સારું લાગશે. હવે આગળ આપણે વધીએ તો સૌથી પહેલાં કરીએ છીએ કમરની કસરતો. કમરનો દુખાવો 80થી 90% બહેનો કમરના દુખાવાની ફરિયાદ કરે છે. કારણ શું છે કે જેમ જેમ પ્રેગ્નન્સી વધે તેમ આગળ વજન વધે છે, શરીરના આગળના ભાગમાં જ બાળકનો ગ્રોથ થાય છે, એટલે સેન્ટર ઓફ આપણું જે ગુરુત્વાકર્ષણનું મધ્યબિંદુ કેન્દ્ર હોય તે લાઈન બદલાઈ જાય છે. એને મેકઅપ કરવા માટે આપણું શરીર કમરમાં જાણે ખાડો હોય ને એવી રીતે જ બેસવાનું, ચાલવાનું એવું આપણે કરતા હોઈએ છીએ સગર્ભાવસ્થા દરમિયાન. એના હિસાબે બહુ બધી બહેનોને કમર દુખતી હોય છે. તો કમર ન દુખે તેના માટે આ કસરતો ખૂબ જ સરળ પણ ઉપયોગી છે. તો એકદમ સીધા બેસી જાઓ. સૌથી પહેલાં તો શરીરને લાંબુ કરીને માથું છેક જાણે ઉપરથી કોઈ દોરું ખેંચતું હોય તેવી રીતે બેસી જાઓ. હવે જમણા હાથને જમણા કાનની પાછળ લઈ જાઓ અને હાથને ઉપર તરફ ખેંચો, પકડી રાખો 1 2 3 4 5 અને નીચે લાવો. ડાબા હાથને ડાબા કાનની પાછળ લઈ જાઓ અને ઉપરની તરફ ખેંચો, પકડી રાખો 1 2 3 4 અને 5. ફરી એક વખત બતાવું છું. જમણા હાથને જમણા કાનની પાછળ લઈ જાઓ, ઉપર તરફ ખેંચો અને 1 2 3 4 અને 5. ડાબા હાથને ડાબા કાનની સેજ પાછળ રાખો અને ઉપર તરફ ખેંચો 1 2 3 4 અને 5. આપણા કમરના પાછળના ભાગમાં જે બંને ભાગ ઉપર મણકાના બંને બાજુ તમને ખૂબ જ સરસ ખેંચાણ આવશે અને સારું લાગશે. તો આ થઈ પહેલી કસરત. બીજી કસરત છે, તમે ડાબા હાથને ડાબા ઘૂંટણ પાસે નીચે મૂકો અને જમણા હાથને તમે આગળ અને ઉપરની તરફ ખેંચો 1 2 3 4 અને 5 અને હાથ પાછો લાવો. હવે ડાબા હાથને અહીંયા મૂકો અને આ બીજા હાથને ઉપરની તરફ ખેંચો 1 2 3 4 અને 5. બંને કસરતો ફરી એક વખત કરીશું. જમણા હાથને ડાબી તરફ ખેંચો 1 2 3 4 અને 5. ડાબા હાથને જમણી તરફ ખેંચો 1 2 3 4 અને 5. આપણી કમરના જે એકદમ સાઈડના સ્નાયુઓ છે એમાં પણ બહુ બધું ટેન્શન આવી જાય છે અને દુખાવો થાય છે. તો તેના માટે આ જે બીજી કસરત છે તમને ખૂબ જ ઉપયોગી થશે. જે ત્રીજી કસરત છે તે આપણા કમરના સાઈડ માટે છે. દરેક કસરતમાં મનને જોડવાનું છે શરીર સાથે કે ક્યાં ખેંચાણ અનુભવાય છે, ક્યાં સારું લાગે છે, તો વધારે તમને ફાયદો થશે. હવે જે કસરત છે તે તમારાથી થાય તેટલું કરજો. પણ આ જે આપણી કોણી છે તે કોણી અને હાથ એમ સાઈડમાં મૂકો. જમણો હાથ આપણે અહીંયા મૂક્યો, ડાબો હાથને બહાર તરફ લાવ્યા, પછી એને હથેળીને ઉપર તરફ ફેરવી અને હવે આ હાથને આપણે ઉપર લઈ ગયા અને જેટલું તમને સારું લાગે એટલું તમે નમજો. 1 2 3 4 અને 5 અને ધીમેથી પાછા પોઝિશનમાં આવી જાઓ અને આ હાથ નીચે લઈ આવો. બરાબર. હવે જમણો હાથ આપણે ઉપર તરફ આમ લઈ જઈશું. પહેલાં તો આ પોઝિશન લઈ લઈશું, પછી અહીંયા હાથ લાવીશું, પછી આને ઉપર લઈ જઈ અને નીચે તરફ લઈ જઈશું 1 2 3 4 અને 5. ધીમેથી એને છોડી અને પાછા આવો. આ કસરત જ્યારે પહેલી વાર કરો તો એક જ વખત કરજો. અને જો એટલું બધું ન નમાય તો ખાલી અહીંયા આટલો હાથ મૂકીને પણ તમે કરી શકો છો. તો પણ તમને સાઈડમાં આ બાજુ બહુ સારું ખેંચાણ આવશે. પછી ધીમે ધીમે જ્યારે તમારાથી થાય તો એ હાથ તમે અહીંયા સુધી પણ લઈ જજો. બરાબર છે. આપણાથી થાય તેટલું કરવાનું છે. શરીરને આપણને શું કહે છે તે સાંભળવાનું છે. દુખાવો ન થવો જોઈએ. તમે દુખાવો થવો અને ખેંચાણ થવું એનો અનુભવ અલગ હોય છે. ખેંચાણ થાય ત્યાં સુધી ચોક્કસ જ કરવું, પણ ખેંચાણ એવું લાગે કે હા તો દુખવા લાગ્યું તો એના પહેલાં અટકી જવું. ઓકે, શરીરની વાત પહેલાં સાંભળવાની. હવે આપણે કમરની એક બીજી કસરત કરીએ જે ખૂબ જ અગત્યની છે. આપણા કમરમાં જે પ્રેશર બિલ્ટઅપ થયું હોય, આજુબાજુના સ્નાયુઓ ટાઈટ થઈ ગયા હોય તેને રિલેક્સ કરવા માટે. તો સૌથી પહેલાં હું પાછળ ફરી અને હાથ ક્યાં મૂકવાનો છે એક હાથનો તે તમને બતાવી દઉં. તો શરીરના વચ્ચેના ભાગમાં આંગળી પાછળ રહે તેવી રીતે હાથ મૂકવાનો.
બરાબર છે. હવે હું પાછી ફરી જાઉં છું અને આગળનું પોઝિશન જોઈ લો. તો એ હાથને આપણે પાછળ મૂક્યો અને બીજો હાથ છે તેને જે હાથ પાછળ તે એ તરફ જ ઘૂંટણના બહારની બાજુ મૂકો. શરીર એકદમ બરાબર ખેંચેલું રાખો, સીધું રાખો અને હવે આ હાથનો ધક્કો મારી અને તમારાથી જેટલું ફરાય એટલું પાછળ ફરો, જેટલું ફરાય એટલું ફરો. તમને દેખાતું હશે કે મારો ભાગ જે સાઈડનો છે તે બધો સરસ ખેંચાઈ રહ્યો છે. 1 2 3 4 અને 5. ખૂબ સારું લાગશે તમને આથી. હવે આપણે ડાબા હાથને પાછળ મૂકીશું, જમણા હાથની હથેળીને ઘૂંટણની બહાર રાખીશું અને ધક્કો મારતા મારતા ધીમે ધીમે શરીરને પાછળની તરફ વાળો, ઓર થોડું વાળો, ઓર થોડું. 1 2 3 4 અને 5 અને ધીમેથી પાછા આવી જાઓ. જો આ કસરત તમે વ્યવસ્થિત રીતે કરી હશે, પહેલાં કદાચ 1-2 વાર કરવામાં બરાબર ન લાગે તો પણ જો તમે શીખી જશો અને બરાબર કરશો તો કમરના દુખાવામાં ખૂબ જ રાહત થશે. ખૂબ સરળ કસરતો છે આ બધી, પણ જો દિવસમાં તમે 2 વાર કરશો તો કમરનો દુખાવો જે 90% બહેનોને થતું હોય છે તે તમારા કેસમાં કદાચ ના પણ થાય, અને થાય તો તમે સરસ રીતે એને થોડા દિવસ કસરત કરો તો એમાંથી બહાર પણ આવી શકો છો. તો હવે આપણે થોડી કસરતો જોઈએ, છાતીના ભાગની કસરતો, કારણ કે એ પણ આપણને ખૂબ જ જરૂરી છે. એ તમે અત્યારે પણ કરી શકો છો અને સુવાવડ પછી જ્યારે તમે સ્તનપાન કરાવતા હો ત્યારે પણ કરવાની ચોક્કસ જ ચાલુ રાખજો. તો બંને હાથને આપણે આ લેવલ ઉપર રાખવાના અને ખભા ઉપર બરાબર રાખવાના, આમ નીચે નમેલા નથી રાખવાના. અને ધીમે ધીમે અને પાછળ તરફ લઈ જાઓ. 1 પછી 2 3 અને 4 અને પકડી રાખો. 1 2 3 4 5. ફરી ભેગા કરો, નીચે લાવો. ખભા પર થોડું સ્ટ્રેસ આવ્યું હોય તો થોડું ઉપર નીચે કરી લો. આ કસરત ફરી એક વખત કરીશું. હાથને પહેલાં બરાબર પોઝિશન જોઈ લો, ખભાને લેવલ ઉપર રાખો તમારા કોણીઓ અને પાછળ તરફ લઈ જાઓ. 1 2 3 અને 4. ચોથી વખત પકડી રાખો. 1 2 3 4 5. ફરી પાછા આવો, હળવેથી નીચે મૂકી દો અને ખભાને થોડા 2 વાર ઉપર નીચે કરી લો એટલે અહીંયાનું પ્રેશર રિલીઝ થઈ જશે. આ થઈ પહેલી કસરત. આપણે સ્કૂલ વખતે કરતા હતા, તમને યાદ હોય તો 1 2 3 4 યાદ આવે છે? એનો જ એક ભાગ તમે ગણી શકો છો. પછી બીજી કસરત છે તે આપણે આજે એમાં આપણે શું કરવાનું છે કે બંને હાથને આ જે આપણી કોણી છે તેને આ અહીંયા સુધી ઉપર લાવવાની છે. બરાબર? ભલે તમને મારું મોઢું ન દેખાય પણ અવાજ સંભળાશે. હવે આને જાણે આપણે ચોપડી ખોલતા હોય ને એવી રીતે ખોલવાના હાથને બંનેને. ફરી પાછા આવો, ફરી ખોલો, પાછા આવો, હાથને નીચે ના પડવા દેતા, ફરી ખોલો, પાછા આવો, લાસ્ટ ટાઈમ અને પકડી રાખો. 1 2 3 4 5. ફરી પાછા આવો અને હળવેથી નીચે મૂકી દો. જો અહીંયા થોડું દુખાવો લાગતો હોય કે સેજ અનકમ્ફર્ટેબલ લાગે તો આમ ઉપર નીચે કરી લેશો એટલે રિલેક્સ થઈ જશો. કોઈ પણ કસરત તમે ચાલુ કરો, ભલે અહીંયા હું 2 વાર બતાવું છું પણ તમારે પહેલા દિવસે એક જ વાર કરવાની. એકવાર સવારે, એકવાર સાંજે. ફરી પછી તમે બંને વખત 2-2 વાર કરી શકો છો. તો આ જ કસરત ફરી એક વખત બતાવું છું. બંને હાથ અહીંયા લાવો, ચીન આ લેવલ સુધી અને ફરી ખોલો એને. પછી 2 3 4 અને પકડી રાખો. 1 2 3 4 5. વચ્ચેથી નહીં છોડવાનું, પાછું આગળ લાવવાના, ધીમેથી નીચે મૂકવાના અને ખભાને સેજ ઉલાડી લેવાના. બરાબર? આ થઈ આપણી બીજી કસરત. હવે જે ત્રીજી કસરત છે એના માટે હું થોડું સાઈડમાં ફરી જાઉં છું જેથી તમને દેખાઈ શકે. બરાબર છે? તો આ બંને હાથ અહીંયા ભેગા કરવાના. બરાબર? આ બંને હાથને આવી રીતે ભેગા કરવાના છે પણ આપણી પાછળ. અને હવે તમારે શું કરવાનું કે ધીમેથી હાથ ઉપર લાવો, ધીમેથી હાથ ઉપર લાવો, જેટલા આવે તેટલા. કદાચ તમારા આટલા જ આવે, કંઈ જ વાંધો નહીં, પણ જેટલા આવે તેટલા ઉપર ખેંચીને રાખો. પછી ગણો. 1 2 3 4 5 અને હાથ નીચે મૂકી દો. આ મેં તમને હાથની મૂવમેન્ટ બતાવી. હવે ફક્ત આગળથી આપણે વાત કરું છું ફરીથી. તો બંને હાથ આમ પાછળ ભેગા કરો, ધીમેથી ઉપર લાવો. 1 2 3 4 અને 5 અને નીચે લાવો. તો આ પણ તમને ખૂબ જ સારું લાગશે. તો આ થઈ આપણી ગળાની અને ખભાની કસરત.
પછી આપણે કસરત કરી કમરની, જે ખૂબ જ અગત્યની છે. પછી આપણે કરી છાતીના ભાગની. તો ધીમે ધીમે આપણે નીચે આવી રહ્યા છીએ. તો હવે આપણે અહીંયાની કસરત કરવાની છે. તો બહેનો, સગર્ભાવસ્થા દરમિયાન મોસ્ટલી તકલીફ પડતી હોય છે, કમરની તકલીફ, કે અહીંયા સાંધામાં તકલીફ થાય, કે જકડાઈ જાય, કે પગમાં સોજા આવે અને દુખાવો થઈ જાય. તો આના માટેની હવે અને પ્લસ શરીરને પણ તૈયાર કરવું પડે સામાન્ય સુવાવડ, એટલે નોર્મલ ડિલિવરી માટે પણ. હા, ગામડાની બહેનો માટે થોડીક વસ્તુઓ સહેલી હોય છે, કારણ કે નીચે બેસીને કામ કરવાનું હોય, ઉઠબેસ બહુ બધી વાર થાય, દેશી ટોયલેટ વાપરવાનું હોય કે એમાં પણ ઘણી બધી ઉઠબેસ થાય, તો શરીર આપોઆપ જ તૈયાર થાય છે. ખેતરમાં બી કામ કરવાનું હોય ઉભડક બેસીને, ત્યારે પણ શરીર તૈયાર થાય છે. પણ બધા બહેનોને એવું નથી હોતું, તો ખાસ આ કસરત પણ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો પગને એક પગ લાંબો કરો, પછી બીજા પગને હળવેથી એના પર મૂકી દો, બરાબર છે. પછી હવે અહીંયા હાથ પહેલાં અહીંયા મૂકો અને શરીર સીધું રાખીને એને જેટલું શરીરની નજીક આવે તેટલું લાવો, એટલે પાછળના અહીંયાના ભાગને તમને કસરત મળે. પછી એક હાથને અહીંયા મૂકી દો તમારા પગ ઉપર અને ઘૂંટણને નીચે તરફ દબાવો. જેટલું તમારાથી દબાય એટલું પકડી રાખો. પછી 1 2 3 4 અને 5. તો આ સાંધા પણ ઘણી બધી એમાં લચીલાપણો આવે છે, જે આપણને પછી મદદ કરી શકે છે. આવી જ રીતે બીજા પગનું કરવાનું. આ પગને સીધો કરો થોડોક સાઈડમાં, પછી આને ઉપર મૂકો અને પહેલાં બંને હાથને નીચે મૂકો અને જેટલો બને તેટલો શરીરને પાસે લાવો. તમને જે પણ બહારના ભાગમાં ખેંચાણ થશે તે અનુભવ થશે. અને પછી ધીમે એક અહીંયા આગળ ટેકો આપો અને આને નીચે તરફ ધક્કો મારો. અને જ્યારે તમે ધક્કો મારશો તો તમે જોશો કે આ સાંધામાં અને આ સ્નાયુઓમાં તમને ખૂબ જ સારું ખેંચાણ અનુભવાશે અને તે પણ તમને ખૂબ જ મદદ કરશે. તો આ કસરત તમે બંને પગે 2 વખત કરી શકો છો, બરાબર છે. અને એમ કરવાથી પણ ધીમે ધીમે તમે વધારી પણ શકો છો. અને પછી એક ખૂબ જ અગત્યની કસરત છે, જેને યોગાસનમાં પણ આવે છે અને સામાન્ય કસરતોમાં પણ આવે છે, બરાબર. તો પહેલાં તમારા બંને પગને ભેગા કરો અને જેટલા બને તેટલા શરીરની નજીક લાવે. તમે અત્યારે એવું ન માનતા કે હું કરું છું એટલી તમારે શરીર તમારું વળશે કે એવી તમારે કરવાની છે. તમારા શરીરથી જેટલું પણ થાય તેટલું કરવાનું, પણ ખાલી કસરત કેવી રીતે કરવાની છે તે સમજી લેવાના. કદાચ તમારા પગ આટલા દૂર રહેશે, કંઈ વાંધો નહીં. કદાચ તમારા પગ શરૂઆતમાં આટલા ઉપર રહેશે તો પણ વાંધો નથી, પણ કસરત જરૂર કરવાની છે, બરાબર. તો અત્યારે પહેલાં આમ પકડી લો, પછી આને નીચેથી પકડી અને શરીરને ફરી એકદમ સરસ ખેંચીને સીધું ટટ્ટાર કરી દો. ફરીથી ઉપર લાવો, નીચે લઈ જાઓ, ઉપર લાવો, નીચે લઈ જાઓ, ઉપર લાવો, નીચે લઈ જાઓ. ફરી એક વખત ઉપર નીચે, ઉપર નીચે, છેલ્લી 2 વખત ઉપર નીચે, ઉપર નીચે. પછી નીચે પકડી રાખો, પકડી રાખો. 1 2 3 4 અને 5. જ્યારે તમે પકડી રાખશો ને તો અહીંયા આગળ બી તમને આ સાંધામાં સારું ખેંચાણ અનુભવાશે અને આ ખેંચાણથી જે અહીંયા લચીલાપણું આવશે તે સ્વળ વખતે ખૂબ જ મદદ કરશે. તો આ કસરતમાં તમે કરી શકો છો, પણ બધી કસરતો 3 મહિના પછી ખાસ કરવાની હોય છે. જ્યારે તમે આ કસરતો નિયમિત કરો છો તો તમે તમારા શરીરને મજબૂત કરો છો. તમને જે નાની મોટી તકલીફ થાય, કે ગળામાં દુખાવો થાય, કે કમરમાં દુખાવો થાય, પગના સોજા આવે, આ બધી તકલીફોમાંથી તમે સરળતાથી બહાર આવી શકશો અને ક્યાં તો તમને થશે જ નહીં. હવે એક છેલ્લી કસરત છે તે પગ માટેની. ઓકે, તો બંને પગ હું થોડી સાઈડમાં થઈ જાઉં છું જેથી તમને મૂવમેન્ટ બરાબર દેખાય. તો બંને પગ લાંબા કરો અને અહીંયા હાથનો ટેકો આપો. ઓકે, જેથી તમને તકલીફ ના પડે. હાથ તમે આમ પણ રાખી શકો છો, આમ પણ રાખી શકો છો, તમને ગમે તે રીતે, પણ ટટ્ટાર બેસવાનું છે. હવે પગને સરસ રીતે નીચેની તરફ ખેંચો. 1 2 3 4 5. ઉપરની તરફ ખેંચો. 1 2 3 4 5. તમે નીચેની તરફ ખેંચશો તો આ બધા સ્નાયુઓમાં સરસ રીતે ખેંચાણ અનુભવાશે અને પગમાં સર્ક્યુલેશન વધશે. અને જ્યારે ઉપરની તરફ ખેંચશો તો પાછળના બધા સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાશે અને જો તમને અહીંયા પિંડીમાં દુખાવો થતો હશે તો સરળતાથી મટી જશે. પણ પકડી રાખવાનું 5 ગણું ત્યાં સુધી. હવે છેલ્લી એક વખત 1 2 3 4 5. ઉપર તરફ ખેંચો. 1 2 3 4 5. આ સૂતા પહેલાં પણ ચોક્કસ કરજો, કારણ કે ઘણા લોકોને ક્રેમ્પ આવે છે, એટલે કે અહીંયા એકદમ પગ જકડાઈ જાય અડધી રાત્રે ઊંઘમાં. એ તકલીફમાંથી તમે ચાન્સ તમને ઓછા થઈ જશે, બચી શકશો, બરાબર. અને આ થઈ પગની એક કસરત. પછી બીજી કસરત છે કે એક પગ નીચે જાય, એક પગ ઉપર આવે. ફરી આ પગ નીચે જાય, આ પગ ઉપર આવે.
વારાફરતી બ્રેક અને પેડલ જેવું, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે. છેલ્લી વખત ઉપર નીચે અને આ પણ ઉપર નીચે. આનાથી છે ને આપણા શરીરમાં સૌથી દૂર જો કોઈ અંગ હોય ને કે જેને સૌથી છેલ્લામાં છેલ્લું લોહી પહોંચે તો તે આપણા પગ છે. તો પ્રેગ્નન્સી વખતે તો ખાસ અહીંયા જેમ ગર્ભાશયનો વિકાસ થાય છે તો એ લોહીની નસો પર દબાણ આવે છે, તો અહીંયા આગળ બ્લડ સર્ક્યુલેશન બહુ ઓછું થઈ જાય છે. તેના હિસાબે સોજા આવે ને દુખાવો થાય ને બધી તકલીફ થાય છે. પણ તમે આ કસરત દિવસના 2-3 વાર શાંતિથી બેસીને કરશો તો ખૂબ ફાયદો થશે. ઓફકોર્સ એની સાથે સાથે તમારે થોડું મીઠું ઓછું ખાવાનું આવશે, પગ લટકાવીને ઓછું બેસવાનું થશે. આ બધું પણ કાળજી રાખવી પડશે. તો સગર્ભાવસ્થાની કાળજીનું એક અગત્યનું પાસું છે કે રોજ કસરત કરવી. કસરત અને કામ વચ્ચેનો ફરક સમજો. ઘણા બધા બહેનોને એવું થશે કે અમે તો બહુ જ કામ કરીએ છીએ ઘરે, બધું જ ઘરનું કામ કરીએ છીએ, તો અમારે કસરતની જરૂર જ નથી. તો હું તમને ફરક સમજાવવા માંગુ છું કે જ્યારે આપણે કામ કરીએ તો આપણે એક જ દિશામાં આપણું શરીર વળી શકે. સપોઝ તમે રોટલી વણતા હો તો આમ રોટલી વણો, કોઈ દિવસ આમ જોઈને રોટલી વણો ના વણો. એટલે એક જ બાજુ આપણું શરીર નમ્યું તો એક તરફના સ્નાયુ પર વધારે જોર પડ્યું અને બીજાને જરાય કામ મળતું નથી. કસરતમાં આપણી મૂવમેન્ટમાં સંતુલન હોય છે અને જે આપણે કામ કરીએ છીએ તો એક જ તરફનું થાય છે. તો ખાસ કહેવાનું છે બહેનો કે થોડો સમય કાઢો પોતાના માટે, તો તમે 9 મહિના સુધી છેક સુધી કામ કરી શકશો, છેક સુધી તમને નાની મોટી તકલીફોમાંથી બચી શકશો અને તમે સરસ રીતે સુવાવડમાં પણ શરીર મજબૂત હશે. તો જો ડૉક્ટરની સલાહ હશે ને તમને સામાન્ય સુવાવડ થવાય તેવું હશે તો તમને થોડીક સરળતા રહેશે. તો બહેનો હું સમજું છું કે તમે આ બધું જોઈને તમને ગમ્યું હશે, તમે કંઈ સારું શીખ્યા હશો અને ચોક્કસ જ પ્રેક્ટિસ કરજો. કોઈ પણ જ્ઞાનનું મહત્ત્વ આપણા માટે ક્યારે થાય કે જો આપણે એ જ્ઞાનને આપણા જીવનમાં લઈ જઈએ. અને આ સમય છે કે પોતાના જીવનમાં એક સારી આદત પાડવાનો, રોજ કસરત કરવાનો, દિવસમાં 2 વખત કસરત કરવાનો અને ખૂબ સરસ રીતે ખૂબ આનંદમય તમારા 9 મહિના જાય, સરળ પ્રસૂતિ થાય એવી મારી શુભકામના. થેન્ક યુ સો મચ.